હેલો ગાઈસ, કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા રાતનો ટાઈમ છે, 8 વાગી ગયા છે અને હું અહીંયા બનાવી રહી છું ઘૂઘરા. તો આ છે હોળીનો દિવસ, રવિવાર છે. તો આખો દિવસ તો મેં મીઠાઈ કશું બનાવી નથી, તો રાત્રે ઈચ્છા થઈ તો લાવો બનાવી દઉં મેં કેવી મીઠાઈ. અમે ત્યાં તો હોળીના દિવસે ઘઉંની સેવ બનાવવાની હોય છે. અમારે ત્યાં બધા ઘઉંની સેવ બનાવે છે. પણ આ વખત મને ઈચ્છા થઈ કે ઘૂઘરા બનાવું. ઘઉંની સેવ ખાસ બાળકો ખાતા નથી, તો હું ઘૂઘરા બનાવવા માટે અહીંયા હું બેસી ગઈ છું. જો તો મેં સોજીનો લોટ ઘીમાં થોડો શેકી લીધો છે અને પછી તેમાં બોરું ખાંડ નાખી દીધી છે અને કાજુ બદામ અને કોપરાનું છીણી બધું મિક્સરમાં ક્રશ કરીને પછી બધું નાખી દીધું છે અંદર. અને આ બાજુ લોટ પણ મેં મેદાનો બાંધી દીધો છે. થોડું મોવણ નાખીને પાણીથી લોટ બાંધી લીધો છે. તો જુઓ અહીંયા હું બધું મિશ્રણ મિક્સ કરીને તૈયાર કરી દઈશ ઘૂઘરામાં ભરવા માટે. માવો છે, કાજુ બદામ છે, બધું મિક્સ કરીને મેં અહીંયા તૈયાર કરી દીધું છે મિશ્રણ. જો એ લોટ પણ મારો રેડી થઈ ગયો છે. 10 મિનિટ પહેલાં મેં બાંધ્યો હતો, રેસ્ટ કરવા માટે મૂક્યો હતો. તૈયાર થઈ ગયો છે. તો ચાલો ઘૂઘરા બનાવી લઈએ. ખાસ કરીને અમારે ત્યાં ઘૂઘરા એવું કશું કોઈ પાડતું નથી હોતું. હોળીના દિવસે તો બધા સેવ જ પાડે છે, પરંતુ મારે નાના બાળકો છે એટલે સેવ ખાસ કરીને ખાતા નથી, તો હું ઘૂઘરા અહીંયા બનાવી છું. તો જો અહીંયા મેં એક એક કરીને પૂરી બનાવી લઈશ. પછી આ બીબા છે તેમાં ભરીને ઘૂઘરાનો શેપ આપી દઈશ. તો જો અહીંયા હું એક એક કરીને બધા ઘૂઘરા બનાવી દઈશ. અને મારા વિરાટ પણ મસ્તી કરવા માટે આવી ગયો છે. કોઈ બી કામ કરતા હોય અને વિરાટ ના આવે એવું તો બને જ ના, કેમ કે બગાડવાનું તો વિરાટનું કામ જ છે. જો લઈને રહ્યો. તો અહીંયા મારા ઘૂઘરા જો બની રહ્યા છે. જેવી રીતે હું બનાવી રહી છું તેમ વિરાટ એક એક લઈને બગાડી રહ્યો છે. તમારા ઘૂઘરા જો થોડા તો તૈયાર થઈ ગયા છે. બાળકોનો ડાન્સ પણ 2 દિવસ પછી છે, તો ડાન્સ પ્રોગ્રામમાં પણ જવાનું છે, તો ત્યાંની પણ વિડીયો ઉતારાશે તો હું તમને બતાવીશ. ઉતારીને 27 તારીખે બાળકોનો ડાન્સ પ્રોગ્રામ છે સ્કૂલમાં. અને કાલે છે ધૂળેટી, તો બાળકોનું ધૂળેટી પણ હું તમને બતાવીશ કે કેવી રીતે બાળકો ધૂળેટી રમે છે. તો જો અહીંયા મારા ઘૂઘરા રેડી થઈ જવા આવ્યા છે. બેઠી હતી તો હું 8 વાગે, પરંતુ અહીંયા જો બનાવતા બનાવતા મને 10 વાગી ગયા છે, કેમ કે વચ્ચે વચ્ચે મેં ઘણું બધું કામ કરી લીધું છે. તો 10 થઈ ગયા છે. તો બનાવતા બનાવતા તરતા ને એવું બધા કરતાં તો મારા 11 વાગી જ જવાના છે. તો જો અહીંયા મારા ઘૂઘરા બધા બનાવી ગયા છે. તો હવે હું તેને તળી લઈશ. તો
તો અહીંયા એના પપ્પા કેન્ડી લઈને આવ્યા હતા, તો તે ખાઈ રહ્યા છે જો બધા માટે, છોકરાઓ માટે. તો વિરાટ પણ ખાઈ રહ્યો છે. બધા બાળકો ટીવી જોતાં જોતાં ખાઈ રહ્યા છે. અને અહીંયા હું મારા ઘૂઘરા તળી રહી છું. તો કાલે ધૂળેટીના દિવસે બાળકો ખાય એમ કરીને મેં અહીંયા રાત્રે બનાવવા બેઠી છું. તો હોળી પણ પ્રગટાવી દીધી હતી, તો બધા દર્શન કરીને આવી ગયા છે. વિરાટના પપ્પા બધા બાળકો લઈને ગયા હતા, તો બધા દર્શન કરીને આવી ગયા છે. તો જુઓ અમારા બધા ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે. જો ક્રિસ્પી ક્રિસ્પી અનુષ્કા ક્રિસ્પી બનાવડાવે છે કે મારા માટે ક્રિસ્પી બનાવો. બીજા થોડા ઓછા ક્રિસ્પી છે, તો જુઓ ખાઈ લો. તમારે પણ ખાવા હોય તો ટેસ્ટી ટેસ્ટી ઘૂઘરા. તો આ છે બીજા દિવસ સવારનો વિડીયો, ધૂળેટીના દિવસનો વિડીયો છે. તો દ્રષ્ટિ ધૂળેટી રમીને આવી ગઈ છે જો, અને બીજા બધા બાળકો અહીંયા ધૂળેટી રમી રહ્યા છે. હું જોઉં છું એના પપ્પા જોડે કે શું કરે છે વિરાટ અને વિરાટના પપ્પા. તો જો અહીંયા મારો વિરાટ રમી રહ્યો છે અને વિરાટના પપ્પા અહીંયા બાઈક ધોઈ રહ્યા છે. તો આજે રજા છે એટલે કંઈકનું કંઈક કામ તો કરવું ધોઈ રહ્યું છે. જો અહીંયા વિરાટના પપ્પા ચડી ગયા છે લીમડા પર પાપડી તોડવા માટે. તો કંઈ શાકનું ઠેકાણું નહોતું એટલે અહીંયા પાપડીનો વેલો ચડાયેલો છે, તો તે તોડવા માટે ચડી ગયા છે. અહીંયા જો આજે રજા છે એટલે કંઈકનું કંઈક કામ કરતા જ હોય. કેટલી તોડી બતાવજે.
દાળ ના ભાગે. બસ હવે કેટલી ઘણી હા. પપ્પા શાક તોડવા માટે ચડ્યા છે. પાપડી. તો જો અહીંયા બાળકો ધૂળેટી રમીને થાકી ગયા છે, તો નાહી લીધું છે અને પાછા ખાવા બેસી ગયા છે તરબૂચ. ભૂખ લાગી ગઈ છે તો તરબૂચ કાપીને આપી દીધું છે તો ખાઈ રહ્યા છે. તો આજે તો બાળકોને આખો દિવસ ધૂળેટી રમવાનું ચાલશે, નાહવાનું અને પાછું ધૂળેટી રમવાનું. એટલે જુઓ થોડી વાર પછી પાછા રમવા માટે જતા. બતાજે યમી યમી क्या तरबूज तरबूज અપાજે બરા પપ્પા. यमी यमी क्या જો અહીંયા રોટલી ને બટાકાનું શાક મારું રેડી થઈ ગયું છે. પાપડી તોડી લાવ્યા હતા પણ પાપડીનું શાક પછી નથી બનાવ્યું કેમ કે બાળકોની ઈચ્છા નથી પાપડીનું શાક ખાવાની, તો પછી ના બનાવ્યું. તો અહીંયા બટાકા ટામેટાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. શ્રીખંડ પણ સાથે સાથે છે. તો ચાલો જમી લઈએ. પછી બાળકોનું દૂધ પીવાનું ચાલુ થઈ ગયું છે. सुंदर वाले कलर का गो कलर देखो देखो ओए आबा कपड़ा पहनो ना अरे रंग भरे से यूस मैं चुपड़ियो रंग भर ए गाइस रुकिए पीवड़ा भले लगाओ ना लो पीवस लगावे भले એવું ના હોય guys parangga banas tijo putri parangga ya kalau ni halo barala रंग बरस बरा मन ले ले ओए फुक्का हम बरा फुक्का तू एक बार लुकी काढ अरे रंग बगर एवढं स्टॉप कर स्टॉप. તો ફ્રેન્ડ્સ આ હતો મારો નાનકડો વિડીયો. તો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને જો બાળકોની ધૂળેટી. તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમે પણ રમો હોળી ધૂળેટી. હેપી હોળી એન્ડ હેપી ધૂળેટી. આવજો.